ભારતને સમૃદ્ધ બનાવવાના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વિઝન સાથે રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત સુશાસન જોડાયેલો છે। વાજપેયીજીના જન્મદિવસ એટલે કે તારીખ 25 ડિસેમ્બરને ભારતના સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તમામ નાગરિકોની સાર્વત્રિક આરોગ્ય સંભાળને ધ્યાનમાં રાખી વર્ષ 2018 થી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે રાજ્ય સરકારના સુશાસનનું એક મહત્વનું પરિણામ બન્યું છે। આરોગ્ય સેવાનો લાભ કોડીનારના રહેવાસી વનરાજભાઈને પણ કોડીના તાલુકાના રહેવાસી 20 વર્ષીય વનરાજભાઈ અભ્યાસ સાથે રમત ગમતમાં પણ રુચિ ધરાવે છે, પરંતુ ખોખોની રમત દરમિયાન ઘૂંટણના સાંધાના તાણિયાની ગંભીર ઈજા થઈ હતી। પહેલા વનરાજભાઈનું નિદાન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં MRI રિપોર્ટમાં તેમને ગિલામેટની ઈજા થઈ હોવાની જાણ થઈ હતી, જેની સારવારનો ખર્ચ આશરે 80,000 જેટલું થવા જતો હતો, જેથી આ તકેદારીના ભાગરૂપે ઝડપી સારવાર અર્થે વનરાજભાઈએ કોડીનાથી નજીક વેરાવળની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાનું યોગ્ય માન્યું હતું, જેથી વેરાવળના આદિત્ય બિરલા હોસ્પિટલના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર સમીર પાચાણીની આગેવાની હેઠળ ટીમને વનરાજભાઈની લિગામેન્ટની સફળ સારવાર થઈ અને આયુષ્માન કાર્ડ હોવાના કારણે વનરાજભાઈની સારવાર માટે એક પણ રૂપિયાનો ખર્ચ ચૂકવવો પડ્યો ન હતો। જે કે સિંગુદાસ સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ચૌહાણ વનરાજ છે। હું ખોડીના તાલુકામાંથી આવું છું ને મારા પગમાં લિગામેન્ટ તૂટી ગયો હતો, તેથી મેં પ્રાઇવેટમાં બતાવ્યું હતું તો 80,000નો ખર્ચ કહેતા હતા, પણ આપણી સરકાર દ્વારા કાર્ડ આપવામાં આવ્યું, આયુષ્માન કાર્ડ મેં કાઢ્યું, તેનું દાન થઈ ગયું, ફ્રીમાં થઈ ગયું। મધ્યમ વર્ગના આપણે જે લોકો છે એના માટે આ બહુ મોટો ટેકો છે। મારી આ સારવાર ફ્રીમાં થઈ તે બદલ મેં સરકારને આભાર માનું છું।